એ ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે, લઈ આવો ને, જાવ ને. એટલે પણ અત્યારે મારે ક્યાં બાટલો ગોતવા જાવું? એક કામ કર, આજ સુધી ચૂલો હળગાવી. મન ચૂલો હળગાવતા નથી આવડતું. झूठ बोलो। આખું ઘર હળગાવ્યું મારું, બસ ખાલી ચૂલો હળગાવતા નથી આવડતું. ઉભા રહ્યો તમારી કેપી એક નાખીને હમણાં. લગન પહેલા કેવું હારું હારું મારા વિશે બોલતા હતા, લગન પછી હાવ બગડી ગયા છે. અને લખતા હતા કેવું હારું હારું, કેવા લવ લેટર તમે લખતા હતા. લગન પછી મને એક લવ લેટર લખ્યો છે? હા, પણ હવે તું લખવા મળી ને એટલે મેં બંધ કરી દીધું. ક્યાં મેં હું લખ્યું? मैं नहीं बताऊंगा। લે ઊભી રાખ, તને કહું હમણાં હું લખ્યું. આ કાલે જ તે મને આ લવ લેટર લખીને આપ્યો. જો ઈ કે रुको जरा सबर करो। તેલનો ડબ્બો, એક મણ ખાંડ, अबे साले। એક મણ ચોખા, અડધો ये तो लेटेस्ट न्यूज है। મણ ચાની ભૂકી, પાલે, મેગી, કુરકુરિયા. લગન પછી હવે આને જ લવ લેટર કહેવાય. प्यारी समझ गई। બરાબર ને? અય તમને કહું, અડધો શિયાળો પૂરો થઈ ગયો. હા તો દિવાળીએ તો મોટા મોટા ફાકા મારતા હતા. હું તમને શિયાળે ફરવા લઈ જાય, અત્યારે આપણે ગામડે જઈ આવી તો અડધો શિયાળો પૂરો થઈ ગયો. કદી જાવું છે? હા જાવું ભાઈ, દિવાળીની થોડીક ઉઘરાણી પતે ને એટલે પછી જાવું. હજી કેટલીક બાકી છે તમારે? થોડીક 50,000 ની ઉઘરાણી છે હજી. કોની પાસે લેવાના છે? છે એક સંબંધી ભાઈ. પછી સંબંધી હોય તો કઈ શરમ ન રાખવાની હોય. ટાઈમે પૈસા આપણે દીધા હોય, ટાઈમે આપણે લઈ લેવાના હોય. अच्छा। લાવો, તમારથી વાત ન થતી મને નંબર આપો, હું ફોન કરું. आप भी ठीक कर देता हूँ। લઈ લે, કોણ છે? મારો હાળો જ છે. જો આ નંબર છે. એક કામ કરો, અત્યારે બહુ ટાઢું પડે છે, અત્યારે કઈ ન જાવ, તમને શરદી થઈ ગઈ છે, ખોટો મિતુય બીમાર પડશે. આપણે ઉનાળે જ જાવ. લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ, આ હોલ રહોડા ને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઢોકા વળે, આમ જો ઝગમગારા કરે. અરે એમ નથી કહેતી હવે. આ ઘર લીધું ને તોય તમે તમારા નામે લીધું, ગાડી તમારા નામે, મારા નામે કઈ છે? કાઈ નહીં, તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा, तेरा तो गेम बजाना पड़ेगा। લે આ ફાઇલ, આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું. હવે તો ખુશ ને? अभी बता है भाई, अभी बता है। લે આવી ગયા તમે? હા આ જો તમારા મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને, એનો હપ્તો કપાણો હોય છે. હજી શાંતિ રાખ, આ ઘરે તારા નામે કર્યું, तेरा भला हो। એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. શું વાત છે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો, કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા છે. કાઈ વાંધો નહીં, કરાવી દે. જશું તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. રિચાર્જ કરાવી દો ને. કાલે જોશું, કરાવી નાખું. અહીં જશું 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા, કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે. કાલે પાકું. આ 2 મહિનાથી હું રાડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી, તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલ ના ન જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. હજી નવરાત્રીના ખર્ચા પૂરા નથી, અને તારે દિવાળીની સાફ સફાઈ કરવાનું છે, કામ વાળી રાખવી છે. તો રાખવી જ પડે. મને હાથ ને પગ ને માથું ને કમર ને બધું દુખે છે, તો તમે કરવા લાગજો. તો દૂધ આજે ઓફિસે. ઈ માર નથી જોવાનું, મારે કામ વાળી જોહે, નકર ઘરની સાફ સફાઈ નહીં થાય.
ઘરની સાફ સફાઈ તો વગર કામ વાળી એ જ કરવાની છે અને કઈ રીતે કરવી ને એ હું તને હાલ કહું. મારી પાસે આઈડિયા છે. શું આઈડિયા? હાલ તું હાલ. જો આ બહેણી છે અને આ સ્ટીક છે, લઈ લે હાથમાં. નથી ગોતિયા ઓછો નવું નવું. ઈ કલ ગોતવું પડે, તમારા બધાને નખરા ખૂટતા નથી. જો આ સ્ટીક અહીંયાથી ફેંકવાની, જો બોટલમાં જાય તો હું કહું ને એમ તારે કરવા. જો તારાથી જાય તો તું કે એમ હું કરીશ, બરાબર? બહેણી હું રાખી નાળસું નાનું તપેલી રખાય ને. આ તો હમણાં લઈ આવું ને, હમણાં તગારું મૂકવું. જલ્દી બેસ. હા, એ બધું જાય. ચાલો રેડી. એ દિવાળીના આખા ઘરની સાફ સફાઈ તું કરે, હું ક્યાંય ની સાફ સફાઈ કરવા લાગુ. યસ, ચાલ તારો વારો. अभी बचा था भाई. આ વખતે તો દિવાળીનું એક કામ નથી કરવાનું. આ કરતા આવડે છે તમને? બધા વાસણ, બધા પડદા, બધા ગોદડા તારે ધોવાના, મારે નહીં. ચાલો તારો ટર્ન. ચાલ ચાલ ચાલ. દિવાળીમાં મોજ જ કરવાનો, સોફા ઉપર હુતા હુતા. ચાલ. યસ યસ. જ્યાં સુધી આ ઘરની સફાઈ મને આપી છે ને તમે, ઘરની સફાઈ ને બધું સાફ સફાઈ ને ધોણી ને બધું કાઢી ન લે ત્યાં સુધી બધી રસોઈ તમારે બનાવવાની. લા બાપા હાલ 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 તમારા બાપાને કવડે હું ખાઓ તમારા બાપાને હામ. આજ પછી હું કોઈ દી કોઈ બીજી બાઈ હમ નહીં જો. પણ બાપાના હમ નો ખવાય. તો માના હમ ખાઓ. માના તો હમ ખવાય જ નહીં. बात तो सही है. અરે કીધું ને ખાઓ તમારા માના હમ કેવું, કોઈ પછી કોઈ છોકરીને હમ નહીં જો. તું જી કે પણ મા બાપના તો હમ નહીં જ ખાવ. તો મારા હમ ખાઓ. તારા હમ બસ આજ પછી હું કોઈ છોકરી હમું નહીં જો. તો મારા હમ ખાઈ લીધા ને બાપાના હમ ન ખાવા એમ કે? તો તારા જેવી તો 70 જડે પણ મા બાપ થોડા બીજા જડે. હવે ને બાપા. ઓય ત્રીજું નોરતું છે તો કયું કુર્તું પહેરું? બ્લેક પહેર, હું બ્લેક પહેરવાની છે. ઓકે હારું હાલ તો આની ઇસ્ત્રી કરી દે. કા પહેરવું તમારે ને હું કામ ઇસ્ત્રી કરું? તું નહીં કરતે તો કોણ કર દે? આ ઇસ્ત્રી કરવા હારું તું મારી બીજી બાઈ લાવવાની. હારું હારું કરી દઉં છું હવે, પણ એ પેલા છે ને તમારે મારી એક ચેલેન્જ પૂરી કરવી પડશે. આ તારી પાસે મગજ છે ને, તું ચેલેન્જ ક્યાંથી આવી? પૂરતા ઇસ્ત્રી કરાવવા છે તો હું કહું ને એ ચેલેન્જ પૂરી કરી દેવાની, અને જો ચેલેન્જ નહીં પૂરી કરી ને તો મારે હાડીઓની તમારી ઇસ્ત્રી કરવી છે. क्या बात कर रहे रे बाबा? अभी बचा था भाई. अभी बचा था. હારું હાલ. હાલો આવી જાઓ. હારું હાલ બોલ, શું છે તારી ચેલેન્જ? ચેલેન્જ એ છે કે હું તમને 3 પ્રશ્ન પૂછીશ, એના જવાબ હરખા આપ્યા ને તો હું ઇસ્ત્રી કરી દઈશ. બરાબર. સારું હા બોલ. પેલો સવાલ. ચોકીદાર ને વોચમેન કહેવાય બરાબર. તો ઘડિયાળ વેચવાળાને શું કહેવાય? બીજો પૂછ. બીજો સવાલ ઈ છે, તડકામાં પાણી સુકાઈ જાય બરાબર. તો પરસેવો કેમ વળતો હશે? तेरा भला हो. હા બાપ, ક્યાંથી લઈ આવે તું આવા સવાલ? હું જ્યાંથી લઈ આવતી હોય, તમારે ચેલેન્જ પૂરી કરવાનું કામ ને. આવડે છે? બાજુ મારે ત્રીજો પૂછ. હાલો ત્રીજો સવાલ, જળ એ જીવન કહેવાય હા. તો માણસો જળમાં ડૂબીને મરી કેમ જતા હશે? તારે કેટલી હાડી પ્રેસ કરવાની છે? કબાટમાં છે ની બધી. જો હરખા દોઢિયાના સ્ટેપ શીખી લેજો. હા અને બસ આ વખતે જવાનું જ છે રમઝટમાં. પાકું. જો હું શીખવાડું. હા બોલ. આ મારા હારે ઉભા રહ્યો. જામ તાલી પાડો. એમ તાલી નો પાડવાની હોય, તાલી આમ જ પડે તારો હોગો. પણ દોઢિયામાં અલગ તાલી પાડવાની. જા હા, આ પેલો સ્ટેપ પાડો એમ તાલી. પાછળ ઉભા રહ્યો થોડા. તો પેલો સ્ટેપ આમ હરખો છે. લે પાછળ એટલે આમ હરખા થોડાક પાછળ એમ. આમ પેલો સ્ટેપ જા. પણ અહીંયા મારે જગ્યા જ નથી. આમ ક્યાં તાલી? આમ પડો. થોડુંક પાછળ ઉભું રહેવાય ને પણ. હા પેલો સ્ટેપ હરખો આવડી ગયો ને. હા હા રેડી. બીજો. લે. હવે બીજો સ્ટેપ જા. આ પેલો સ્ટેપ આમ કરીને આમ ફરવાનું. એ પણ એક ધારું જ ફરવાનું. શીખવા નથી. તારા ડોડિયા ગયા મારી કહું શીખવા મારે. શીખવા નથી એમ કેમ? શીખવાના છે, જવાનું છે આપણે રમઝટ માં. કઈ નાટક નથી કરવાનું. આને પાછળ ઉપર રહ્યો.
આમ કરીને પછી આમ એકવાર ફરવાનું હોય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પડશે હલકાને